સો હે ગાઈસ, કેમ છો બધા? હું છું વિશાલ ને સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. ને ગાઈસ જો મસ્ત હવાર પડી ગઈ છે, પણ વાદળો એટલો છે જો ખાલી છે ને 8 વાગી ગયા હે. 8 વાગે મેં વ્લોગ ચાલુ કર્યો હે, પણ વાદળો એટલે જો ખાલી તડકો પણ હજુ હવે નીકળે રહ્યો છે ને. ચારે બાજુ જો વાદળ જ છે અને કા રહ્યું વાદળું. દોરડાનું શું કરે? હે કેવું કામ કરે? બાજુ બાજુ તાણ કના હાકુ રે આમ અને ગાય છે ને ભેંસો બદલી નાખી બધી અત્યારમાં. આ સોન નાખી દે હેડ ટેણી, તું નાખી દે હેડ. ગાય છે ને આજે ને એડમ પાણી વાળવાનું છે, તો હજુ પાઇપો લોબી કરવાની છે બધે. પણ લગભગ રાયડામાં પાણી ચાલુ ને તો રાયડું પીરે ને પછી જ પાણી વાળવાનું હે. કોને? અને ગાઈ જો ખાલી wane છે ને બબુને જવાનું છે અત્યારે વરાણા જવાનું છે. હોનીમાં વરાણા ખોડિયારમાં હોની છે. ગોમમાંથી જવાનું ટ્રેક્ટર ગમે તે કહો ડાલું ગમે તે જાય, પણ ગોમમાંથી હોની હે તો બધા જવાનો હે. તો બબુ નક્કી હતું નહીં, બબુનું અત્યારે હાલ નક્કી થઈ ગયું. ચકન જવાનું, ચકન જવાનું, ચકન જવાનું. અલા એ તો છગડોળે ગાય સારા સગડોળો ને ઘર લબડી પડે. બોલો સગડોળો કે નહીં? હે ચકડોળ જવું હોય ને વરાણા જઈને ચકડોળમાં બેસી જતું. હા શું અલા જે વાગડી બટકી જાય તો ગાય સારા નાયા વગર છે ને વરાણા જાય રે. હવે બોલ નાવાનું કે નહીં નાવાનું? કેમ નાયા વગર જાય ને તો હું હે ને ના પાડીશ. એ કઈ મંદિર વાળા ના પાડીશ કે પહેવા ના દેતા મંદિરમાં. હા કહી દઈશ હું. હા તો વકાત હે. કેટલી વકાત હે તારી? કેટલી વકાત હે તારી કેજી? હા 1 લાખ વાળી લાખમાં વકાત આવે જ નહીં કહો. તો ગાય સારો નાયા વગર જવાનું હે. અને મારે વરણા આવે તો પહેવા દેતા નહીં કોઈ મંદિરમાં. હા વિશામાં કીધું તો ગાય છે ને આમાં બબુ નહીં જાય રહ્યો ને. આમાં બબુ નાયો હે ને નહીં જાય રહ્યો વરાણા. બસ તે મને મોમો કીધો એટલે મેં તારું સારું કીધું. ઓકે ઓકે ને. તો ગાય છે ને પોણી વાળવાનું છે, તો ને પાઇપો પણ ઉપાડવાની છે. આટલા મેં ને એડાનો ઢગલો પણ પડ્યો હોય ને તો એ પણ ઉપાડવાનો હોય. તો વધારે હું દંતાળી લઈને આવ્યો છું ઢગલો ઉપાડવા. એ આગળ જવા દે. તો હે ને પાઇપો પણ ઉપાડવાની ને વચ્ચે એડા નડેવા હોય આરા જુઓ. કેમ કે એ લાઈન લોબી કરે એટલે પી દેજે. જવા દે. તો જોવો ને આટલા એડા ઉપાડ્યા વગર ના પડ્યા હે. જેમ કે લાઈન પણ અહીંથી જ આવશે. યાર પાણીની આ તાર રહી ને એ ધારા આવશે ને પાઇપો બધી, તો આ એડા નડશે. તો બધા એડા ઉપાડવાના છે. અને ખળામાં પણ પોકી દે. અમે એડા તો ઉપાડવાના જ છે. કંઈ ના પડ્યા 2-3 દાડા થયા એડા ઉપાડે. એડા લણે હું પણ શું બોલું રહ્યો. તો એડા લણે પણ બહુ થોડો ટાઈમ થઈ ગયો હતો. તો એડા પણ ઉપાડવાના છે. તો ઉપાડી અને પાવાના છે. તો મારા ભાઈ હે ને હાદરું ને એવું તો લઈને આવી હે. એક લાઈ બે લાઈ. હવે હું લાકડું સાઈડમાં મેં કીધું. એક આ લાકડું થોડું નડશે. હા આગળ જવા દે. જો ગાઈસ લાકડું એવડું લાગુ ઉભે રે ફેવરી નાખું ઉભે રે. આ લાકડું ચેવડું મોટું તમે જોવો ખાલી. વાગે નહીં. હા હાલ વાગો તો બોલો. લાકડું એવડું મોટું છે ને આટલાથી મોડીને હેડ પેલા આવતી કાપ્યા વગરનું. બોલો એમ તો કેવો બાવળ હોતી હોય છે.
અને અમે આ ખાડામાંથી બધા લાકડો વૈકણ નાખેલા. લાય હું ભરી આપું. હવે એક કામ કર, તું ભરી ઉપડાય હું ઉપાડી નાખતા હું. નાખ વધારે નાખ. તો કઈ છે ને બધા ઉપાડવાના હે. ઉપાડી અને તો કણ હાલ તો રાયડામાં પાણી ચાલુ છે. તો હે ને એ રાયડામાંથી જે પાઇપો એક એક ખોલા થાય એટલે જે ખોલે ને પાઇપો નીકળ્યો ની ઉપાડે છે. તો હજી અમે એડા ઉપાડ લેવું. એડા ઉપાડી અને પછી છે ને પાણી ચાલુ કરવાનું છે. ઓકે ગાઈસ, તો જો છે ને એડા ઉપાડી રહીએ. અને કેટલા પોટલા થયા ખબર હે? 3 4 5 6 7 8 9 10 11 12 13 14 પુટકા થઈ ગયા હે. અને બધા ઉપાડી રહ્યા છે ને હવે હે ને પાછળ જે એરંડા જે છૂટા પડ્યા હોય ને વેણવાનું ચાલુ છે. અને હું આવ્યો તો ખરા દાંતેડું લેવા. એ પણ હે ને ચીકુડી વાટવા, જેમ કે સાર વાઢવાવાળો એક જ માણસ છે, નિકુલ્યા સિવાય કોઈ નહીં. તો હવે ચીકુડી વાટીએ થોડી થોડી. બાકી ચીકુડી હવે મસ્ત થાય રહી વાટ્યા પછી. એક વાટ્યા પછી સારી થઈ. એટલે બધા એક વાટ હજુ આખામ નહીં વાટે, બોલો ટાલા પાડ્યા. થોડો વાટે એટલે જો મોટું બધું પાડ, જો મોટું પાડે એ બધા બેસી જાય. જો જેનું પાડે એ રહેવા દે. તો પેલા હે ને જેટલા એડા વેણ્યા ને એ દેખાડ દઉં તમને. બાકી જો સાર વાટે રહ્યો પેલો. હા જો આ પાછળના જે કોકડા કે ને હીરા વેણવાનું ચાલુ. હીરા વેણી અને પછી ચાર વાટવાની. અને ગાય છે ને નિકુલે સાર સમા વાટે ખબર? એટલે વાટીને ટોકરમાં વાટે રહ્યો, પાથરો નાખે રહ્યો. પણ વાટીને ટોકર નાખે છે મન એ થોડું તમારે જોવા લાયક છે થોડું. આ જોવો ખાલી પડો ભરે રહ્યો. ગીત બંધ કર હજુ. ગીત બંધ નહીં થાય. બંધ કર ઘડીક બંધ કર. ગાડી બંધ કર દે. કઈ જો પડો ભર્યો હે, અડધો પડો ભર નાખ્યો જો. છે ને અને આ ફળામાં ભરવાનું કારણ હવે શું કે છે? પત્તો ના વેરાય ગાય જો એ માટે થઈને ભડો ભર્યો અને અડધો ભડો ભર નાખ્યો. એને ને જાણું વાટે જાય રહ્યો. અમુક મોટું પણ છે. જો આપણી ચીકુડી હોય તો વાટવાની ચીવી મજા આવે. અને ગાઈસ કાલ મેં હોય કણ વાટી હતી. આ ભાગ થોડો મેં વાટ્યો હતો કાલ. આટલા એ નિકુલે વાટીએ તારમાં. અને આ જો આ પાછળથી વાટી છે. તો ગાઈસ જો શેલડી આવી ગઈ છે મેળામાંથી. જો આટલી શેલડી લાવ્યા હતા તારમાં, એ પણ વરાણાના મેળામાંથી. તો ગાઈસ છે ને પોચ પડી ગઈ છે ને હવે ને આપણે ગામમાં દૂધ ભરવા જવાનું છે. એ પણ નિકુલાના 2 જણા. આ જો ખાલી છે ને મેળામથી આવી ગયા છે. અને મેળામથી એક આ લાવ્યો, જો એક આ ફુગ્ગો લાવ્યો છે. પછી બીજું તો કોઈ લાવ્યો જ નહીં. શેલડી તો ખાધી, બીજું કોઈ ના લાવ્યો તું? ગાઈસ આ શેલડી આવી રીતના ખાય. અલા નહીં ખાતો. પડા લીધી બોલો ગાઈસ. ને વિડીયો ખાલી વિડીયો બનાવો એમાં પણ પડા લીધી. કુચ્ચા ચેવા કરે? અરે કંતા તો થઈ ગઈ. કોણ લાવ્યું? મેં ખાતી જ નહીં. આ કોણ ખાય રહી? તો ગાઈસ જો ફુગ્ગો આવી ગયો છે. આ તો ગદ્યા કની હે બબુદેવની ગદ્યા એ માથામાં થોડું. હા તો ગાઈસ જો બબુ છે ને આવી ગયો છે મેદાનથી. અને અત્યારનું વાતાવરણ કેવું થયું ખબર? એકદમ વરસાદ જેવું. તમે જુઓ ખરી હજુ છે ને 100 પણ નહીં વાગ્યા અને એકદમ વરસાદ જેવું થઈ ગયું છે. અને આ તો હજુ ગાય દોઈ રહ્યો. તો જ્યારે દોહે હજુ તો નાહવાનું છે. હું તો નહીં રહ્યો, જેમ કે આપણે તો વહેલા નહીં નાખી. હું પેચો બદલાઈને ફટાફટ પેચો બદલાઈને નહીં નાખ્યો. હવે નિકુલ્યો નાશે. પણ વરસાદ જેવું વરસાદ ના આવે તો સારું છે.
બાકી જો હવા રેડા જે ઉપાડ્યા હતા ને બધા પાથરી પણ નાખ્યા એકદમ કમ્પ્લીટ. પેઠા નહીં પેલા બનાવે ને પેઠા હા પેઠા કહેવાય. ખાવ પેઠા ના મળે રે એ તો શેરડીની બનાવીને ખાજી. અલ્યા પગાતું નહીં બબડા હાલ કરાલો લેટ ટેસ્ટ હા બાગજી આ તો એકલી ખોટ જેવા પાજ ગાઈસ પેઠો ખાઈએ આપણે અને પેઠું કહેવાય. ખોટ નું આવે એટલે ખોટ આવે અંદર કાળંગર આવે કાળું બને. ગાઈસ પેઠું હોનું બને કમેન્ટ કરજો. મને ખબર નહીં ખાલી મને તો ખાતા જ આવડે. ઓકે ગાઈસ તો ને હવે બ્લોગનો એન્ડ કરીશ. બ્લોગ ગમે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી શકો. મળીએ બીજા નવા બ્લોગમાં.